આપણે લાસ્ટ પીરિયડમાં ન્યૂટનના ગતિનો બીજો નિયમ, ત્રીજો નિયમ, બળનો આઘાત વગેરેની ચર્ચા કરી. ત્યાર પછીનો આપણો ટોપિક છે વેગમાન સંરક્ષણ. આપણને બીજા અને ત્રીજો નિયમ છે એ એક અગત્યના પરિણામ તરફ આપણને લઈ જાય છે. એક એના માટેનું સિમ્પલ એક ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ બંદૂકમાંથી છૂટતી ગોળી, બંદૂક છે, ગન છે, એ બુલેટ ઉપર બળ લગાડે અને ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે બુલેટ એટલું જ બળ છે એ ગન ઉપર લગાડે. હવે એક આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ એમ કે ભાઈ ગન વડે બુલેટ ઉપર લાગતું બળ ને આપણે એક કીધું છે, એટલું જ બળ છે એ બુલેટ છે એ ગન ઉપર લગાડવાની છે. આ બંને બળો છે એ સરખા સમયગાળામાં સમાન બળ સમાન સમય માટે લાગુ પડે છે. તો બળનો આઘાત કયો કે વેગમાનનો ફેરફાર કયો કે ભાઈ બુલેટના વેગમાનમાં થતો ફેરફાર, બુલેટના વેગમાનમાં થતો ફેરફાર અથવા તો બળનો આઘાત F ડેલ્ટા T ના સ્વરૂપમાં ક્યાંક આપણે મેળવી શકાય. તેવી જ રીતે ગનના વેગમાનમાં થતો ફેરફાર વિરુદ્ધ દિશાનો છે એટલે આપણે -F ડેલ્ટા T ના સ્વરૂપમાં આપણે લઈ શકાય. પ્રારંભમાં બંને સ્થિર હોય તો તેનું પ્રારંભિક વેગમાન છે એ આપણને શૂન્ય મળે, કારણ કે શરૂઆતમાં ગન અને બુલેટ અથવા તો જે કંઈ અલગ કરેલું તંત્ર છે એને આપણે સ્થિર ધાર્યું છે કે ભાઈ બુલેટ એમનેમ પડી છે, ગન એમનેમ પડી છે અને તમે ટ્રિગર દબાવો છો, અલગ કરેલું તંત્ર છે અને એમાંથી ગોળી છૂટે છે. પણ અંતિમ વેગમાન છે એ તમારે એનો ફેરફાર લેવો જોઈએ. જો બુલેટ છોડ્યા બાદ ગોળી છૂટે છે ત્યારે બુલેટનું વેગમાન, જો ગોળી છૂટ્યા બાદ બુલેટના વેગમાનને આપણે p સ્મોલ b વાપરો છે બુલેટ માટે હોય તો બુલેટ છોડ્યા બાદ તેનું વેગમાન pb હોય અને રિકોઇલ ગનનું વેગમાન, બુલેટને બદલે સામી બાજુ ગનનું વેગમાન છે એને આપણે pg તરીકે લેતા હોઈએ તો pg ગનના વેગમાન એ મળેલા બુલેટના વેગમાનની વિરુદ્ધ દિશામાં હોય અને જો બેનો તમે સરવાળો લ્યો, આ ઇક્વેશનને આ બાજુ ફેરવી લ્યો તો આ અંતિમ વેગમાન છે, પ્રારંભિક વેગમાન છે અથવા ઇક્વેશનને આમ ફેરવો તો પણ વેગમાનના નિયમનું સંરક્ષણ થાય છે. એટલે બુલેટ પ્લસ ગન ના તંત્રનું કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. આમ અલગ કરેલા તંત્રોમાં જો બાહ્ય બળ લાગતું ન હોય, ગન અને બુલેટના તંત્ર ઉપર બાહ્ય બળ કાંઈ આપણે લગાડતા નથી, બાહ્ય બળ લાગતું ન હોય તો પરસ્પર આંતરિક બળો છે એ ગન દ્વારા બુલેટ દ્વારા ગનને એ આંતરિક બળોની ચર્ચા થશે. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ પ્રારંભમાં હોય એટલું જ ક્યાંક આપણને અંતિમમાં વેગમાન જોવા મળે. એટલે બુલેટ માટે આપણે વેગમાનના અલગ કરેલા તંત્રમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. ત્યાર પછી છે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આંતરક્રિયા કરતા જો બાહ્ય બળ ન લગાડતા હોય, આંતરિક બળ જ લાગતું હોય અને એવું અલગ કરેલું તંત્ર હોય તો એનું વેગમાન છે એ અચળ રહે અને એનો વેગમાનનો ફેરફાર છે એ શૂન્ય થાય. આપણે આગલા પીરિયડના ઉદાહરણમાં લીધું હતું કે ભાઈ જો કોઈ કારમાં 2 કે 3 વ્યક્તિ કે 4 વ્યક્તિ બેઠા હોય ને અંદરો અંદર બળ લગાડે તો કારના વેગમાનમાં સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાન હોય તો એટલી જ ગતિમાં રહે. કાર ચાલુ હોય ને અંદર બેઠેલો વ્યક્તિ છે પાછળ ધક્કો મારે એનાથી કાંઈ ફેરફાર પડવાનો, અંદર બેઠેલો વ્યક્તિ કાર સ્થિર હોય અને બધે અંદર જ બેઠા ધક્કા મારે રાખે એનાથી કારમાં કાંઈ
એની સ્થિતિમાં ફેરફાર થવાનો, સ્થિર પડેલી હોય તો સ્થિર રહે, ગતિમાં પડી હોય તો ક્યાંક ગતિમાં રહે, એવા કન્સેપ્ટ તરફ આપણે ક્યાંક ધ્યાન દેવું જોઈએ. ત્યારબાદ હજુ એક આપણને વેગમાન સંરક્ષણનું એક ઉદાહરણ આપ્યું છે. એ ઉદાહરણ છે પદાર્થના સ્વરૂપમાં છે. કોઈ એક પદાર્થ A હોય, કોઈ એક પદાર્થ B હોય, બે સ્થિર હોય તો પણ હાલે, બે ગતિમાં હોય તો પણ હાલે. આવું ક્યાંક એક આપણને ઉદાહરણ સરસ મજાનું લઈ અને સમજાવવા પર પ્રયત્ન કર્યો છે કે બે પદાર્થો A અને B ને ધ્યાનમાં લો. આપણે બે પદાર્થો, એક પદાર્થ A લીધો છે, બીજો પદાર્થ B લીધો છે. પદાર્થ A અને B સમાન દળના છે એવો કન્સેપ્ટ અત્યારે ધારવાનો નથી. આ નાનો હોઈ શકે, આ મોટો હોઈ શકે, આ નાનો હોઈ શકે, આ મોટો હોઈ શકે, બંને સમાન પણ હોઈ શકે. એ હજુ આપણે સ્થિતિસ્થાપકતાના અથડામણો આવશે ત્યારે એનો કન્સેપ્ટ વાપરશું. અત્યારે ખાલી નમૂના રૂપ આપણી પાસે કોઈ A પદાર્થ છે, બીજો કોઈ B પદાર્થ છે. તેમના પ્રારંભિક વેગમાન ધારો કે સ્થિર પડ્યા હોય તો એને પ્રારંભિક વેગમાન હોય, ગતિમાં હોય તો એને પ્રારંભિક વેગમાન તો હોવાનું. ધારો કે આપણે અહીંયા બંને પ્રશ્નો મગજમાં ખુલ્લા રાખશું. પદાર્થ સ્થિર પણ હાલે, પદાર્થ ગતિમાં પણ હાલે. ગતિમાં હોય તો એને વેગમાન હોવાનું, સ્થિર હોય તો એનું વેગમાન તો 0 જ હોવાનું. એટલે પ્રારંભિક વેગમાનનો અવકાશ આપણે ખુલ્લો રાખીએ છીએ કે ભાઈ ધારો કે પ્રારંભિક વેગમાન એકનું A છે, બીજાનું B છે અને આ બે પદાર્થો અથડાઈને છૂટા પડે છે. બે પદાર્થ ગતિ કરતા હોય, એક પદાર્થ સ્થિર હોય, બીજો ગતિ કરતો અથડાય, એ અવકાશ છે. બે પદાર્થ ગતિમાં હોય અને અથડાય, એ અવકાશ ખુલ્લો છે. એટલે આના કરતા ધીમું હાલતું હોય તો અથડાવાની સંભાવના છે, એ આપણે અથડામણમાં જોશું. અત્યારે ચર્ચા કરવાની જરૂર નથી કે ભાઈ બંને પદાર્થો અથડામણ બાદ બંને પદાર્થો અથડામણ કરે છે તો અલગ અલગ દિશા હોઈ શકે, એક જ દિશા હોઈ શકે, ક્યાં એંગલ છે એમાંય પડવાની જરૂર નથી. ધારો કે અથડામણ થાય છે અને અંતિમ વેગમાન આ આપણું છે પ્રારંભિક વેગમાન. એના અંતિમ વેગમાન ઉપર જાઓ તમે તો આપણે PA ડેશ લઈએ, PB ડેશ લઈએ, બીજું વેગમાન લઈએ, PB ડેશ લઈએ. ન્યૂટનના ગતિના નિયમ પ્રમાણે F બળનું આઘાત B દ્વારા A ઉપર લાગતું બળને આપણે તારવી રહ્યા છીએ. F A B ક્ષણિક સમય ડેલ્ટા T B દ્વારા A ઉપર લાગતા બળને કારણે બળનો આઘાત કે વેગમાનમાં થતો ફેરફાર. કોના વેગમાનમાં ફેરફાર થાય છે? એના વેગમાનમાં ફેરફાર થાય છે. એનું વેગમાન કેટલું હોઈ શકે? અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. આવું એક ઇક્વેશન આપણને જોવા મળે. ત્યાર પછી વળી પાછું આપણે એમ વિચારીએ કે AB BA ઇન્ટુ ડેલ્ટા T A દ્વારા B ના વેગમાનમાં થતો ફેરફાર અથવા તો બળનો આઘાત છે એ આપણે ક્યાં PB ડેશ B નું અંતિમ વેગમાન, B નું પ્રારંભિક વેગમાનના ફેરફારના સ્વરૂપમાં પણ આપણે લખી શકીએ. આ બંને વેગમાનો છે સરખા સમય માટે લાગે છે. આ વેગમાનનો ફેરફાર આટલું પદ છે સરખા સમયગાળા માટે લાગે છે પણ બંનેની દિશા અલગ અલગ હોઈ શકે. તો F AB into delta T is equal to minus F BA into delta T. શા માટે કે વેગમાનનો ફેરફાર છે એ અલગ અલગ દિશાનો હોઈ શકે. તો વળી પાછું આપણે બળના સંદર્ભમાં લઈ જાય તો એક જે દિશામાં બળ લગાડે એના વિરુદ્ધ દિશામાં આપણને બળ લગાડે, આવા અર્થમાં પણ લખી શકાય. તો વળી પાછું આ બંને સમાન હોય તો આને આપણે સરખામણી કરીએ, ખાલી દિશાની જ તફાવત છે. આ બે પદો સમાન છે, નેગેટિવ સાઇન મૂકો તો આ બે પદો બંને પદ સમાન છે તો જમણી બાજુના પદ આપણી પાસે સમાન મળે. તો F PA ડેશ માઈનસ FPA ઇઝ ઇક્વલ ટુ માઈનસ. શા માટે આપણે લીધું કે ભાઈ માઈનસ ની સાઇન વિરુદ્ધ દિશામાં વેગમાનનો ફેરફાર છે એટલે આ માઈનસ વાળું પદ છે. તો આપણને ત્યાં PB ડેશ માઈનસ PB સ્વરૂપનું ઇક્વેશન જોવા મળે.
હવે જો તમે અહીંયા સુધી પહોંચી જતા હો તો બ્રેકેટ છોડી નાખો. PLS minus P minus PBS minus minus plus PB સ્વરૂપનું ઇક્વેશન કેવું મળે? PLS plus PBS is equal to PA plus PB સ્વરૂપનું થાય. આ તમારું પ્રારંભિક વેગમાન છે, સરવાળો છે. આ તમારો અંતિમ વેગમાનનો સરવાળો છે. એટલે ભાઈ પ્રારંભિક વેગમાન બે પદાર્થ ગતિ કરતા હોય તો પણ હાલે, સ્થિર પડેલા હોય તો પણ હાલે. પ્રારંભિક વેગમાન જેટલું જ તમને અંતિમ વેગમાન છે એ જોવા મળે છે. આ તબક્કે પણ તમે વેગમાનના ફેરફારનું અથવા તો વેગમાન સંરક્ષણનો નિયમ જળવાઈ રહે છે. ડેશ છે એ અંતિમ વેગમાનના ફેરફાર છે, ડેશ વગરના આપણે લેખા છે પ્રારંભિક વેગમાનના ફેરફાર છે. તો આવા સ્વરૂપમાં તમારે ગણતરી હજુવાથી આગળ સ્થિતિસ્થાપક સંઘાત, અસ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરવાની આવશે. જો સ્થિતિસ્થાપક સંઘાત છે, અગત્યનું નોંધી લ્યો કે તંત્રનું કુલ અંતિમ વેગમાન તેના કુલ પ્રારંભિક વેગમાન જેટલું હોય છે. આ કુલ વેગમાન છે. કુલ અંતિમ વેગમાન કુલ પ્રારંભિક વેગમાન જેટલું હોય છે. સંઘાત સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક, હજુ તમારે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણ છે એ આપણે ચેપ્ટર 6 નંબરનું આપ્યું છે એમાં ચર્ચા કરીશું, ત્યારે તમને ખબર પડશે. અત્યારે થોડુંક બાકી રાખો કે ભાઈ સ્થિતિસ્થાપક અથડામણ કે અસ્થિતિસ્થાપક અથડામણ હોય પણ રેખીય વેગમાનના નિયમનું સંરક્ષણ તો થાય જ. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો કુલ ગતિ ઊર્જાનું પણ અને કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય. પ્રારંભિક ગતિ ઊર્જા અને અંતિમ ગતિ ઊર્જા બંને સમાન રહે એનું આપણે છોકરાઓ ચર્ચા અથવા તો ખ્યાલ રાખવો જોઈએ. ત્યાર પછીનું નેક્સ્ટ ટોપિક છે કોણનું સંતુલન. ત્યાર પછીનો આપણો ટોપિક છે 5.8 નો છે. 5.8 કોણનું સંતુલન. આપણે કોઈ એક પદાર્થ વિચારીએ કે ધારો કે આપણી પાસે કોઈ એક પદાર્થ છે અને તેની આ કોણ છે એ સંતુલનમાં છે. કોણનું સંતુલન એટલે શું? કે આપણે કોણ છે એ સ્થિર પડ્યો છે, સંતુલનમાં છે. તો ગતિમાં હોય તો પણ હાલે, પણ આપણે તો સમજવા માટે આપણે પદાર્થ સ્થિર પડ્યો છે એવું એક ધારણા કરીએ કે ભાઈ આપણી પાસે પદાર્થ સ્થિર છે અને તેની ઉપર સમાન મૂલ્યના બે બળો લાગે છે. આપણે એક સિમ્પલ ઉદાહરણ, ઓલા ક્લાસરૂમના બે ક્લાસના વિદ્યાર્થીઓને દોરડા ખેંચની સ્પર્ધા થતી હોય, એક છોકરાઓ આ બાજુ ખેંચતા હોય ને આ બાજુ ખેંચતા હોય અને વચ્ચે આપણા પીટી ટીચર ઊભા હોય હાથ રાખીને, અને એ જો ત્યાં રહે તો બંને બળો સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. બેમાંથી એક બળનું મૂલ્ય વધી જાય તો એ ક્લાસ આપણે વિનર જાહેર કરીએ છીએ. ક્યાંક રમતું આપણે હાઈસ્કૂલ સુધી ક્યાંક તમે ભણ્યા હશો તો એક ચર્ચા આપણે એ પણ કરવાની છે કે એક બળ F1 એટલે એક ક્લાસ A ક્લાસનો હોય તો એ આ બાજુ બળ લગાડતો હોય, બીજો ક્લાસ છે એ આ બાજુ બળ લગાડતો હોય, બરાબર છે. FA અને FB આવી રીતે બળ લગાડતા હોય અને જો પદાર્થ સ્થિર રહેતો હોય તો બંનેના મૂલ્યો પણ સમાન છે પણ તેની દિશા છે એ પરસ્પર વિરુદ્ધ હોય તો અને તો જ કોણ છે એ સંતુલનમાં રહે. તો આવી શરતને બે બળોની જ્યારે ચર્ચા કરતા હોય અને કોણ સંતુલનમાં રહેવું હોય, રાખવું હોય તો બે બળો કરતા પછી વધારે બળો હશે તો પણ આપણે લખવાના છીએ. વળી એના એક્સયામ, વાયામ અને ઝેડયામના ઘટકો પણ બળ છે, સદિશ રાશિ છે, એમાં વિભાજન કરીને લખવાનું હોય. એમ જેટલા બળો લાગતા હોય અને પદાર્થ સંતુલનમાં હોય તો પણ લખી શકાય. પણ શરૂઆત આપણે સમજવા માટે માત્ર બે બળોના ઉદાહરણથી કરવી જોઈએ તો આપણે સરળ રીતે સમજાય કે ભાઈ બંને બળો છે, સદિશ રાશિ છે, લાગે છે બળ પણ બંનેની દિશા છે એ વિરુદ્ધ પ્રકારની સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ. હવે જો કોઈ કોણ ઉપર
F1 F2 અને F3 બળ લાગતા હોય આ 3 બળ લાગતા હોય આપણને ફિગર એક આપેલી છે 5.7 માં આપણને ક્યાંક એક કણને આમ તો ફિગરમાં ડ્રો નથી કર્યો પણ આપણે મનમાં વિચારી લેવું જોઈએ બરોબર છે કે ભાઈ આપણી પાસે એક F1 બળ આ બાજુ લાગે છે એક F2 બળ આ બાજુ લાગે છે અને એક F3 આ દિશામાં લાગે છે અને કોણ છે એ સંતુલનમાં રહે એટલે કોણ સ્થિર રહે તો કઈ રીતનું આપણે સરવાળો લેવો જોઈએ કે ભાઈ તમે સદિશોના ત્રિકોણના નિયમો અને સદિશોના ચતુષ્કોણના નિયમો f છે એ બળ સદિશ રાશિ છે એને આલેખાત્મક રીતે ત્રિકોણની રીતે રજૂ કરો તોય હાલે ચતુષ્કોણની રીતે તો લ્યો તોય હાલે અને આનો પરિણામી સદિશ તમે મેળવી લો આનો જે પરિણામી સદિશ છે એનું મૂલ્ય છે એ આના મૂલ્ય આના બેના પરિણામી મૂલ્ય આનો બેનો પરિણામી સદિશ છે કે ભાઈ આપણે આમ ચતુષ્કોણ દોરીએ બરાબર અને આ પરિણામી સદિશ છે એ આપણને આવી રીતે મળવાનું અથવા ત્રિકોણની રીતે તમે લ્યો તો f1 ને તમારે અહીંયા મૂકવો પડે અને પછી આ દિશામાં લેવું પડે આ છે f1 f2 એને હું ખાલી આલો એમનો જ રાખીએ આની પરિણામી દિશા આ તરફની છે અને જો કોણ સંતુલનમાં રહેતો હોય આપણે અહીંયા જે કોણ ઉપર બળો 3 લાગે છે ઈ કોણ સંતુલનમાં રહેતો હોય તો આપણે શરત છે કે ભાઈ આ બેનો સરવાળો છે એ ત્રીજા બળ જેટલો જ પણ ત્રીજાના મૂલ્ય કરતા વિરુદ્ધ દિશામાં થવો જોઈએ આપણે f1 આ પરિણામી છે f1 નો f2 નો પણ એની દિશા કરતા f3 ની દિશા વિરુદ્ધની હોવાની તો અને તો જ કોણ સંતુલનમાં રહે વળી પાછા તમે આને આ બાજુ લઈ આવો f1 f2 f3 0 પરિણામી આને તમે આને વિચારો f1 f2 0 બે બળ લાગતા હોય કે 3 બળ લાગતા હોય n જેટલા બળો લાગતા હોય બરોબર n 1 અહીંયા હું x લખું x 1 x n સુધીના બળો લાગતા હોય તો ભાઈ ગમે એટલા બળો છે એનો કુલ સરવાળો અહીંયા f લખું છું મારે કુલ સરવાળો છે બળનો x જેટલા મૂલ્યમાં લાગતું હોય x બે n જેટલા કણો ઉપર લાગતું બળ જો શૂન્ય થાય તો કોણ છે એ સંતુલનની શરતનું પાલન કરે છે હવે એક કરતા વધુ બળો લાગતા હોય વળી પાછા બાળકો આપણે આ x દિશાના ઘટકો આના x દિશાના ઘટકો આ સદિશના x ને y ના ઘટકો તમારે લઈ અને એના સરવાળાના ફોર્મમાં પણ શીખવું જોઈએ અને છતાંય અથવા તો આ પરિણામી સદિશ રાશિ છે આપણે જે 3 બળોની 3 પદાર્થોની 3 બળની એક કોણ પર લાગતા 3 બળોની વાત કરી હતી તો એ સદિશ રાશિ છે તારા x ઘટકો x 1 બળ લાગે છે એનો x ઘટક 2 બળ લાગે છે એનો x ઘટક ત્રીજું બળ લાગે છે એનો x ઘટક પણ શૂન્ય થવો જોઈએ y ઘટક શૂન્ય થવો જોઈએ 2 નો y ઘટક શૂન્ય થવો જોઈએ 3 નો y ઘટક શૂન્ય થવો જોઈએ 1 નો z ઘટક પણ શૂન્ય થવો જોઈએ 2 નો z ઘટક પણ શૂન્ય થવો જોઈએ 3 નો z ઘટક પણ શૂન્ય થવો જોઈએ સંતુલનની શરતમાં બળ સદિશ રાશિ છે તેને ઘટકોના સ્વરૂપમાં લખી શકાય 2 હોય તો 2 માં લખી શકાય 3 હોય તો 3 માં લખી શકાય સમતલીય હોય તો 2 યામ આવે 3 ડાયમેન્શનલ માં હોય તો 3 યામમાં પણ તમે ઉલ્લેખ કરી શકો અથવા તો એના સરવાળા તમારે શૂન્ય થાય અગત્યનું પેરામીટર છે સિગ્મા f 0 જો આપણે કુલ બળ f લેતા હોય 3 બળો માટે આપણે લખીએ f1 f2 f3 કુલ બળ f લેતા હોય તો f 0 એ બળના સંતુલનની શરત છે હજુ તમે ચાક ગતિએ બળ પણ આગલા પાઠમાં ભણશો ત્યારે પણ તમે ચાક ગતિનો ઉલ્લેખ કરીને લાગતા બળને ટોર્ક કહેવાના છો અને એમાં સંતુલનમાં હોય તો ચાક ગતિ સંતુલન રેખીય સંતુલન આ રેખીય બળની વાત થાય છે ચાક ગતિનો જે કન્સેપ્ટ તમારા મગજમાં છે જ નહીં એ પણ તમારે ક્યાંક પાછળ આવશે પણ બળ આ રેખીય બળને આપણે એક કહેવાના છે ચાક ગતિનું બળ છે એ ટોર્ક કહેવાના છે એનો સરવાળો 0 થાય એ પણ તમે ક્યાંક ભણવાના છો હજી એક રાશિ ક્યાંક અગત્યની બાકી છે એ આગલા પાઠમાં બાળકો આપણે ક્યાંક લેવા માંગીએ છીએ ફરીથી જ્યારે આવશે ત્યારે એની ચર્ચા કરશું
હવે ત્યાર પછીનું એક સરસ મજાનું સમજવા જેવું એક ઉદાહરણ આપણને આપી દીધું છે કે ભાઈ આપણને રકમમાં કીધું છે ઉદાહરણ છે 5.6 ઉદાહરણ છે તમારું 5.6 કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલો છે. આપણે રેખાકૃત ફ્રી બોડી ડાયાગ્રામ લઈ લઈએ કે ભાઈ આની લંબાઈ L છે એ 2 મીટરની છે અને 6 કિલોગ્રામનો વજન છત સાથે લટકાવેલો છે. દોરડાના મધ્ય બિંદુ P મધ્ય બિંદુ લ્યો તો ઉપર નીચે 1 મીટર વધે એવી ચર્ચા આપણને મગજમાં પહેલેથી આવી જોઈ છે. 50 ન્યૂટનનું એક બળ સંક્ષેપિત દિશામાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લગાડવામાં આવે છે. હું આ દોરીને અહીંયા સેન્ટરમાંથી 50 ન્યૂટનના બળ લગાડતા એ ભાઈ હવે ફિગરમાં દોરેલી છે ને ઈ ફિગર પ્રમાણે કે ભાઈ ક્યાં આખું તંત્ર છે ઈ આ બોર્ડ લગાડ્યા પછીની 50 ન્યૂટનનું તમે બોર્ડ લગાડો છો આ તમારું P બિંદુ થવાનું છે. ફિગરમાં વધારે કાંઈ આપણને આપ્યું નથી. આવું ક્યાં આ રચના છે વચ્ચે ક્યાં શિફ્ટ થવાની છે તો તમારે આ એંગલ કેટલાનો બને ઈ ગોતવાનો છે. સમક્ષ દિશામાં લગાડવામાં આવે. સંતુલન સ્થિતિમાં દોરડું ઊર્ધ્વ દિશા સાથે સંતુલન સ્થિતિમાં બળ લગાડ્યા પછી દોરડું છે ઈ ઊર્ધ્વ દિશા સાથે કેટલાનો કોણ બનાવશે અને તમારે દરેક વખતે ગુરુત્વ પ્રવેગ g છે ઈ 10 લેવાનું આપણને રકમમાં આપી દીધેલું છે. હવે બાળકો જ્યારે આવા પ્રશ્નો આવે ત્યારે ક્રમશઃ ફિગરને તમારા મગજમાં અપગ્રેડ કરતી જવી જોઈએ. શરૂઆતમાં આપણે દોરી પછી હજી બળ નથી લગાડ્યું અહીંયા લગાડવાના છીએ. સેન્ટર નક્કી કર્યું 1 મીટર 50 મીટરનું બળ અહીં લાગશે. લાગ્યા પછીની સ્થિતિ કાંઈક આવી થવાની છે. લાગ્યા પછીની સ્થિતિ જો આવી થવાની હોય તો પેલા આટલા વજન બળ તમે લગાડ્યું છે બરોબર છે એને W m * g ના ફોર્મમાં જ વિચાર કરો. જે કંઈ 6 કિલોગ્રામનો દળ છે એને વળી પાછા વજનમાં લઈ લો. વજન છે એક જાતનું બળ છે એને g થી ગુણવું પડે એટલે વળી પાછું W નો રેખાકૃત આપણને આપવાનું છે. નાનકડો પોઈન્ટ લઈ લીધો છે. આટલા જેની ચર્ચા કરીએ છીએ કે આ વજન બળ છે કે ભાઈ અહીંયા છે તમારું T2 ઉપર દિશામાં લાગે અને વજન બળ W mg આવા તરફની દિશામાં લાગે. હવે W નો લખાય 6 × 10 બરાબર 60 ન્યૂટનનું બળ છે ઈ સંતુલન સ્થિતિમાં છે. તણાવ બળ છે દોરીનું તણાવ બળ દરેક બિંદુએ સમાન અને પરસ્પર વિરુદ્ધ લાગતું હોય. આ બિંદુએ તમે વાત કરો તો આ T2 જ છે આપણે T2 કરવાથી પણ તમારું T1 છે આ ઉપર આ નીચે તરફ લાગે છે તો તમે જ્યાં બળ લગાડ્યું છે ત્યાં તમારું ઓરિજિન ઉદ્ગમ બિંદુ ફેરવ્યું છે. અહીંયા તમે થોડી ફ્રી બોડી ડાયાગ્રામમાં ઉદ્ગમ બિંદુ છે ઈ એક્ઝેક્ટ 6 કિલોગ્રામ દળના સેન્ટરમાં કે દ્રવ્યમાન કેન્દ્ર ઈ હજી પછી સમજાશે. એમ માનો કે મધ્યમાં જ બિંદુવત પદાર્થ તરીકે લઈ લીધું 6 કિલોગ્રામના પદાર્થ એની ઉપર જે કંઈ બળ લાગે છે એના અર્થમાં છોકરાઓ આપણે વાત કરવી જોઈએ. ફ્રી બોડી ડાયાગ્રામ છે એ આપણે આગલા પાઠમાં ભણી ગયા છીએ. વજન બળ W નું સંતુલન વિચારો. આપણે જે આટલો ફિગર છે આટલો ભાગ ભૂલી જાવ આટલા ફિગરમાંથી આવું ફિગર દોરેલો છે આનું સંતુલન તમે વિચારો તો T2 આને બેલેન્સ કરે છે. બે બળો એકબીજાને સંતુલન કરે છે તો T2 તમારું વજન બળ છે ઈ 60 ન્યૂટનનું થવાનું છે. હવે વળી પાછા આપણે અહીંયા P ઉપર પહોંચી જાવ. આ બિંદુએ તમે વિચાર કરો. આ બિંદુ P બિંદુ આપણે એને લખ્યું છે. P બિંદુએ તમે વિચારો તો હવે આપણે P બિંદુ પર બિંદુ પર દોરી દઈએ. એક બળ T2 નીચે તરફ લાગે છે એ ભાઈ આ જેટલું ઉપર લાગે એટલું જ નીચે લાગે. અહીંયા ક્યાંક એંગલ સાથે T1 લાગે છે
અહીંયા ક્યાંક ત્રીજું બળ છે એ 50 ન્યૂટનનું સમક્ષિતિજ લગાડવામાં આવે છે અને વળી પાછો આ છતને તમે દર્શાવી દો કે અહીંયા ખૂણો. હવે ત્રણે ત્રણ બળો છે 1 2 અને 3 ના x ઘટક લ્યો y ઘટક લ્યો અને બસ બે જ ઘટકો લેવાના છે, ત્રીજા ઘટકની કાંઈ જરૂર નથી, સમતલી પદાર્થ છે, નો સંતુલનમાં છે, નો સરવાળો તમારે શૂન્ય થવો જોઈએ. તો એના અર્થમાં તમારે વિચાર કરવાનો છે. ત્રણ બળો એક T1 એક T2 અને 50 ન્યૂટનનું બળ છે એ સમક્ષિતિજ દિશામાં લાગે છે. સમક્ષિતિજ ઘટક શૂન્ય બનવો જોઈએ કારણ કે સમક્ષિતિજ ઘટક હવે પદાર્થ સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો નથી. તમે 50 ન્યૂટનનું બળ લગાડ્યા પછી આ સીધી દિશામાંથી આપણે ક્યાંક એંગલવાળી દિશામાં પણ આ સ્થિર થઈ ગયો છે એટલે એના ઘટકો શૂન્ય થવા જોઈએ. અને x ઘટક સમક્ષિતિજ ઘટક એટલે x ઘટક, ઉપરનો ઘટક એટલે કે y ઘટક, આમ તો બંને ઘટકો સંતુલન પોઝિશનમાં છે એટલે સ્થિર થઈ જવા જોઈએ. તો તમે પહેલા ઊર્ધ્વ ઘટકની આપણે ચર્ચા કરીએ કે ભાઈ ઘટક બને એટલે y માં sin જ લેવું એવું જરૂરી નથી. આ નથી ત્યારે ખૂણો અહીંયા બને છે કે આ cos થીટા જ અહીંયા બનવાનો છે એવું યાદ રાખજો. T1 cos થીટા આનો આપણે ઘટક વિચારીએ છીએ. આનો T1 નો x ઘટક કંઈ પણ કહી શકાય. T1 એક જાતનું બળ છે, ન તો ખૂણો અને બનાવ છે અહીંયા x લખાય અને x છે એટલે x અક્ષ ઉપર આપણે T1 cos થીટા લઈએ છીએ. T1 cos થીટા આ x ઘટકને સંતુલનમાં કોણ કરે છે? T2 છે એ તણાવ બળ છે એ સંતુલનમાં કરે છે. T2 એની વેલ્યુ તો આપણે તારવીને બેઠા છીએ, જાણીએ છીએ કે આપણે 60 ની લીધેલી છે. આ બળનો y ઘટક ક્યાં? T1 sin થીટા તમારે લેવો જોઈએ. T1 sin થીટા આ લંબ લાગે છે એટલે આને કાઈ ઘટક y ઘટક છે જ ને. આને x ઘટક નહોતો એટલે આપણે ન લીધો અને આને હવે y ઘટક છે, બરોબર છે. આ બળ લાગલા x ઘટક છે, આ બાજુ બળ લાગશે આ ઘટકનું, આ બાજુ લેશો આ ઘટક એની વિરુદ્ધ દિશામાં સંતુલનમાં છે એટલે 50 ન્યૂટનનું બળ આપણને આવ્યું છે. 50 ન્યૂટનનું આ બળ લાગે છે. તો ઇક્વેશન આને હું એક કહું, આને બે કહું, 1 અને 2 નો ગુણોત્તર લ્યો તો tan theta = 50 ના છેદમાં 60 = 5/6 તમારે 5/6 અને એને theta = tan inverse 5/6 લેશો એટલે 60 ડિગ્રીનો ખૂણો લોગ ટેબલમાં થોડું જોતા શીખી જાજો. આનો તમે કેલ્ક્યુલેટરથી રેશિયો લેશો તો ક્યાંક આપણને 5/6 એની મૂલ્ય 40 ડિગ્રીનો ખૂણો બને. અત્રે નોંધો કે જવાબ દળ રહિત દોરીની લંબાઈ પર આધારિત નથી. તમારો ફાઇનલ જવાબ છે એ દોરીના લંબાઈ પર આધારિત નથી કે સમક્ષિતિજ બળ કયા બિંદુએ લાગુ પાડ્યું છે તેના ઉપર પણ આધારિત રાખતું નથી. તમે દોરીમાં કદાચ સમક્ષિતિજ બળ 1 મીટરે રાખ્યું હોત એના બદલે વધઘટ મીટરમાં રાખ્યું હોત તોય એની ઉપર ક્યાંય આધાર રાખતો નથી. કેટલા મૂલ્યનું બળ લગાડ્યું છે એની ઉપર આધારિત છે. લંબાઈ ક્યાંય કેલ્ક્યુલેશનમાં આવતી નથી. હવે ત્યાર પછી ક્યાંક આપણે નેક્સ્ટ ટાઈમ છે યંત્રશાસ્ત્રના સામાન્ય બળો. યંત્રશાસ્ત્રનો જ્યારે તમે સ્ટડી કરો છો ત્યારે ખાસ કરીને ઘણા બધા બળો લાગતા હોય, ગતિ અવરોધક બળ, એમાં આપણા પાઠમાં ઘર્ષણ બળ જ લેવાના છે. 3 જાતના ઘર્ષણ બળો કઈ કઈ પેરામીટર ઉપર આધાર રાખે એની ચર્ચા છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં અથવા તો ફરી પાછા મળીએ ત્યારે બાળકો ક્યાંક આપણે